હાય ગાઈઝ, કેમ છો બધા? સો જે નાના નાના ટોપિક્સ મને ટાઈમ મળે ત્યારે હું વિડીયો લઈને આવતી હોઉં છું. એમાંથી આજે એક બહુ જ વધારે ડિમાન્ડમાં હતો એ ટોપિક આપણે લીધો છે. ગુજરાતનું બજેટની હાઇલાઇટ્સ આપણે જોઈશું. આ પીપીટી મારી પાસે આજે જે છે એ ગુજરાત સરકાર દ્વારા ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બનાવવામાં આવી છે અને આજે આ પીપીટી જ હું તમને સમજાવીશ અને આપણે કઈ રીતે પ્રશ્ન પૂછાઈ શકે અને આ લેક્ચર પતે પછી તમારે કઈ વસ્તુઓ પર વધારે ધ્યાન આપવાનું, બરાબર, તમારે તો થોડુંક હોમવર્ક પણ આપીશ આજે, એ કરવાનું રહેશે. મારું નામ છે શ્રુતિ પંચાલ. જીપીએસસીની એક્ઝામ 4 વખત પ્રિલિમ્સ ક્લિયર કરી છે, 2 વખત રેન્ક લાવ્યો છે. જસ્ટ ટેલિંગ યુ સો દેટ તમને સમજાય કે ભાઈ હું એક બહુ લાંબા એક્સપિરિયન્સથી વાત કરી રહી છું. સો લેટ સ્ટાર્ટ ધીસ. અહીંયા આગળ આપણે જોવા જઈએ તો ભાઈ આ વર્ષનું જે બજેટ છે એની થીમ છે GYAN, જ્ઞાન. હવે આપણને બધાને ખબર જ છે કે મોદી સરકાર જે છે આવા એક્રોનિમ્સ બનાવવામાં બહુ જ ફેમસ છે. તો G ફોર ગરીબ, બરાબર, Y ફોર યુવા, A ફોર અન્નદાતા એન્ડ N ફોર નારી. GYAN. તો કદાચ જીપીએસસી તમને બેઠે બેઠો મિનિંગ પૂછી લે ક્યાં તો GYANમાં કોણ કોણ આવે છે એ આપણે અહીંયા જોઈ લેવાનું છે. ઓકે, હવે આગળ જઈએ તો આ ગુજરાતનું જે બજેટ છે એ 5 પિલર્સની ઉપર બેઝડ છે. સોશિયલ સિક્યોરિટી, સામાજિક સુરક્ષા, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, માનવ સંસાધન વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માળખાકીય સવલતો, ઇકોનોમિક ડેવલપમેન્ટ, આર્થિક વિકાસ, ગ્રીન ગ્રોથ, બરાબર. હવે આગળ આપણે જોઈશું કે ભાઈ પૈસા આવે છે ક્યાંથી, પૈસા જાય છે ક્યાં. આ એક બહુ જ કોમન ક્વેશ્ચન છે જે મોટાભાગની જીપીએસસીની પ્રિલિમ્સમાં પૂછાય છે. સો એ પણ આગળ આવશે. હવે અમુક ફેક્ટ્સ પૂછાતા હોય છે તો સ્ટુડન્ટ્સ પૂછે છે મેમ ક્યાંથી વાંચવાના. તો 2 સોર્સિસ છે ગુજરાત રિલેટેડ ઇકોનોમિક ફેક્ટ્સ વાંચવાના. એક છે ગુજરાતનું બજેટ અને બીજું છે ગુજરાતનો સોશિયો ઇકોનોમિક સર્વે, એટલે કે સામાજિક અને આર્થિક સર્વેક્ષણ. સર્વેક્ષણનો પણ લેક્ચર બહુ જલ્દી લઈને આવી રહી છું જેથી કરીને આપણા જે આ રોકડા માર્ક્સ છે ગુજરાતના બજેટ અને સર્વેના એ આપણી પાસે આવી જાય. તો આપણે જોઈએ તો ભાઈ નેશનલ જીડીપીમાં ગુજરાતનો કેટલો ફાળો છે? 8.3% છે. 2001માં 5.1% હતો. તો ભાઈ ઘણો વધારે ઇન્ક્રીઝ આપણને જોવા મળે છે કે ગુજરાત જે છે એ કેટલું યોગદાન આપે છે દેશના ગ્રોથમાં. હવે અહીંયા આપણે જોઈએ તો છેલ્લા 5 વર્ષમાં ગ્રોથ જે છે એ એક જ સીધી દિશામાં જઈ રહ્યો છે. મોટા ભાગે ઇકોનોમિક્સમાં આપણને એવું ધ્યાનમાં હોય કે જો કોઈ એવું સ્ટેટમેન્ટ આવે કે ગુજરાતનું ઇન્ડિયાના જીડીપીમાં ફાળો જે છે તો કોન્ટ્રીબ્યુશન ઇઝ કોન્સ્ટન્ટલી ઇન્ક્રીઝિંગ, બરાબર. તો કોન્સ્ટન્ટલી ઇન્ક્રીઝિંગ આવે તો આપણે મોટા ભાગે એવી રીતે મગજમાં ફિક્સ કર્યું હોય કે ના એ ક્વેશ્ચન આન્સર સાચો, સોરી એ સ્ટેટમેન્ટ સાચું હોઈ જ ના શકે. પણ અહીંયા તમે જોશો તો આ પીપીટીમાં 3 થી 4 એવા સ્ટેટમેન્ટ્સ આવશે જે સતત વધારો, સતત ઘટાડો એને સાચા પાડે છે. તો આ એક બ્લેન્કેટ બિલીફને આપણે આ બજેટમાંથી બહાર કાઢી દેવી પડશે. નાઉ અગેન જે લોકો પણ આ વિડીયો જોઈ રહ્યા છે હું અનુરોધ કરીશ કે જો પેન પેપર લઈને ના બેઠા હોય તો પ્લીઝ પેન પેપર લઈને બેસી જાઓ. ઓકે, સો કોન્ટ્રીબ્યુશન જે છે ગુજરાત સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે છે 1.5x વધ્યો છે લાસ્ટ 5 યર્સમાં. તો એક કોન્સ્ટન્ટ ગ્રોથ આવ્યો છે એવું આપણે કહી શકીએ. હવે અહીંયા આપણે વાત કરીશું પર કેપિટા ઇન્કમ, માથાદીઠ આવક, લેબર ફોર્સ પાર્ટિસિપેશન, શ્રમબળ ભાગીદારી દર અને અનએમ્પ્લોયમેન્ટ રેટ, બેરોજગારી દર. આ પણ ડેટા બહુ જ યુઝફુલ છે, પૂછાઈ શકે તેવો છે. સો પ્લીઝ નોટ ડાઉન કરી લો. અહીંયા આપણે જોવા જઈએ તો ભાઈ પર કેપિટા ઇન્કમ ઇન્ડિયાની કેટલી છે? 1,88,892 રૂપિયા, 1,88,892. અને ગુજરાતની પર કેપિટા ઇન્કમ ઇઝ 3,09,57. તો વી કેન સે દેટ ગુજરાતની પર કેપિટા ઇન્કમ જે છે એ ઘણી વધારે છે. કેટલી? અપ્રોક્સિમેટલી 1.6 ટાઈમ્સ હાયર દેન નેશનલ પર કેપિટા ઇન્કમ. હવે હું 2017થી એક્ઝામ આપવાની ચાલુ કરી છે, 2019થી ભણાવું છું. તો આ ટાઈપના સ્ટેટમેન્ટ્સ જે છે એ ગવર્મેન્ટની વેબસાઇટ્સ પર કે ગવર્મેન્ટના પ્રેઝન્ટેશન્સમાં જ્યારે મૂક્યા હોય ત્યારે આ ટાઈપના સ્ટેટમેન્ટ્સ એક્ઝામમાં દેખાય એની શક્યતા વધી જાય છે. તો આ એક સ્ટેટમેન્ટ આપણે યાદ રાખવાનું છે. નિયરલી 3 lakhs છે એ એટલે કે 1.6 ટાઈમ્સ, 1.6 ગણી છે દેશની સરેરાશ માથાદીઠ આવક કરતાં. સેકન્ડ જોઈએ ગુજરાત લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ, એટલે કે ભાઈ શ્રમ બળ ભાગીદારી દર.
2021માં જોઈએ તો 62.2 હતો, 23-24માં જોઈએ તો 69.6% છે. તો ગુજરાત જે છે એ 3rd રેન્ક પર છે આખા ભારતમાં. હવે અહીંયા આપણે અનએમ્પ્લોયમેન્ટ રેટ જોઈએ, બેરોજગારી દર, તો માત્ર 1.2% છે, જે 2nd લોએસ્ટ એમ્પ્લોયમેન્ટ રેટ છે ઇન્ડિયામાં. તો આ પણ આપણે યાદ રાખવાનું છે, આ પણ આપણે ડેટા યાદ રાખવાનો છે. આ ગમે ત્યાં વિધાન તરીકે પૂછાઈ જશે. સરકાર દ્વારા બનાવેલું છે ગુજરાત બજેટ 2026-2027. સો ધ ડેટા ઇઝ એક્સ્ટ્રીમલી ઓથેન્ટિક. ઓકે, અને જો કદાચ ક્વેશ્ચન જે છે એ ડિસ્પ્યુટમાં જાય તો તમે આ પીપીટી મોકલીને તમારો પોઈન્ટ પ્રૂવ કરી શકો છો કે આ સોર્સ છે, ગવર્મેન્ટ પબ્લિશ ડોક્યુમેન્ટ તમારો સોર્સ છે. ડન. હવે અહીંયા આગળ GCS લખ્યું છે. GCS એટલે શું? જનરલ કેટેગરી સ્ટેટ. જ્યારે પણ આપણે આ બધા આંકડા જોતા હોઈએ તો આપણે સ્ટેટ્સ જે છે એને અહીંયા સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ અને જનરલ કેટેગરી સ્ટેટસમાં ડિવાઈડ કરીએ છીએ. નીતિ આયોગ દ્વારા જો કોઈ રિપોર્ટ પબ્લિશ થતો હોય તો લાર્જર સ્ટેટ, સ્મોલર સ્ટેટ અને યુનિયન ટેરેટરીઝ 3 વર્ગમાં આપણે ડિવાઈડ કરીએ છીએ સ્ટેટ્સ ઓર ટેરેટરીઝને. હવે આપણે આગળ જોઈએ તો ભાઈ બજેટ સાઇઝ પણ આપણે જોઈશું તો કોન્સ્ટન્ટલી વધી જ રહી છે છેલ્લા 6 વર્ષથી. તો મેં તમને કીધું હતું ને 3-4 એવા ફિગર્સ આવશે જેમાં કોન્સ્ટન્ટલી ઇન્ક્રીઝ થાય છે ઓર સ્ટેડીલી ઇન્ક્રીઝ થાય છે. યુઝ્યુઅલી આપણે રોંગ આપીએ પણ આ સ્ટેટમેન્ટ ગુજરાતના બજેટ માટે સાચું પડશે. કેટલું ઇન્ક્રીઝ છે? 10.2% ઇન્ક્રીઝ છે અને 1.8x ગ્રોથ છે છેલ્લા 6 વર્ષમાં, વિચ ઇઝ અમેઝિંગ, કમેન્ડેબલ. બરાબર. હવે આગળ થોડુંક આપણે જઈએ, એક્ઝામ માટે જે ઇમ્પોર્ટન્ટ છે એ ફેક્ટ્સની ઉપર આપણે ફોકસ કરીએ. અહીંયા આપણે જોઈશું તો ભાઈ કેપિટલ એક્સપેન્ડિચર જે છે એનો શેર પણ વધતો જ જાય છે. આ યલોવાળા જે છે એ કેપિટલ એક્સપેન્ડિચર છે. 25, 24, 30, 33, 35, 39 કોન્સ્ટન્ટલી ઇન્ક્રીઝ થઈ રહ્યા છે. અને આ રેવન્યુ એક્સપેન્ડિચર છે. રેવન્યુ એક્સપેન્ડિચર એટલે તમે તમારા મંથલી ઓર ડેઇલી પેમેન્ટ કરી રહ્યા છો. કેપિટલ એક્સપેન્ડિચર એટલે તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો એ પૈસા અને આગળ તમને એ પૈસામાંથી રિટર્ન મળશે. મૂડી રોકાણ કહી શકાય, મૂડી નિવેશ કહી શકાય કેપિટલ ઇન્વેસ્ટમેન્ટનો અર્થ ઓર એક્સપેન્ડિચરનો. નિવેશ તો નહીં, કંઈ એક્સપેન્ડિચર એટલે ખર્ચ કહીશું. તો મૂડી ખર્ચ જે છે આપણો એ ઘણો વધી રહ્યો છે. આ બહુ જ પોઝિટિવ સાઇન છે કોઈ પણ અર્થતંત્ર માટે, કારણ કે જેટલો પણ મૂડી ખર્ચ થશે એટલી આપણને ફ્યુચરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે, હ્યુમન રિસોર્સિસ ડેવલપ થશે અને રિટર્ન આપણને મળવાનું ચાલુ થઈ જશે. જ્યારે રેવન્યુ એક્સપેન્ડિચર શું છે કે ભાઈ એ તો ગયા બરાબરનો ખર્ચ છે કે ભાઈ તમે તમારા ખર્ચા ચલાવવા માટે. તો સે ફોર એક્ઝામ્પલ આપણું આ ઇન્સ્ટિટ્યૂટ છે તો એના માટે મેં જો લેપટોપ લીધું તો આ લેપટોપ શું થઈ ગયું? મારો કેપિટલ એક્સપેન્ડિચર થઈ ગયું કે ભાઈ આ લેપટોપ પર કામ કરીને હું ફાઇલ્સ બનાવીશ, PPTs બનાવીશ અને આનાથી મારી ઇન્કમની રેવન્યુ ચાલુ રહેશે. હવે રેવન્યુ એક્સપેન્ડિચર એટલે કે ભાઈ આ જે ઇન્સ્ટિટ્યૂટ છે તો આ પાછળ બોર્ડ ચાલે છે તો ઇલેક્ટ્રિસિટી, AC, આ બધા જે મારે બિલ્સ ભરવાના હોય એ રેવન્યુ એક્સપેન્ડિચર થશે. એના મને કોઈ રિટર્ન નહીં મળે, બટ કેપિટલ એક્સપેન્ડિચર જે છે એમાં મને રિટર્ન મળશે. ઓકે, થોડુંક આગળ જઈએ આપણે. હવે અહીંયા આપણે કહીશું કે ભાઈ રાજકોષીય પરિબળો જે છે એકદમ સ્ટ્રોંગ છે. કઈ રીતે સ્ટ્રોંગ કહી શકીએ આપણે? હવે રેવન્યુ સરપ્લસ ઘણી બધી જગ્યાએ આપણે ઇન્ડિયાના બજેટમાં કે બધામાં આપણને રેવન્યુ ડેફિસિટ જોવા મળતી હોય છે. ગુજરાત એક એવો સ્ટેટ છે જેમાં ખાદ્યની પુરાંત છે. તો રેવન્યુ સરપ્લસ કેટલા કરોડ છે આમાં લખ્યું છે. હવે ફિસ્કલ ડેફિસિટ કેટલી છે આપણી? રાજકોષીય ખાધ કેટલી છે? તો રાજકોષીય ખાધ જોવા જઈએ તો FRBM લિમિટ આપી છે 3.0%, આપણે છે 1.97% પર. આ ખૂબ જ હેલ્ધી પેરામીટર છે. જો 3%થી આગળ જાઓ તો ઇટ ઇઝ ડેન્જરસ ફોર યોર સ્ટેટ ટુ સસ્ટેન. હવે આના પછીનો જે વિડીયો કરીશું આપણે એ બધા પ્રકારની જે ખાધ છે, રાજકોષીય ખાધ, બરાબર, બજેટ ડેફિસિટ, આ બધી જ ડેફિસિટ્સ, પ્રાઇમરી ડેફિસિટ, પ્રાથમિક ખાધ, આ બધું જ તમને હું ડિટેલમાં સમજાવીશ. પણ આજે આપણે ખાલી આંકડાઓની ઉપર ફોકસ કરીએ. હવે તમે આ બે ગ્રાફ જોશો તો સતત કંઈ વધી ઘટી નથી રહ્યું છેલ્લા 5 વર્ષથી. તો આની અંદર તમે સેફ પેલું લોજિક લગાવી શકો. હવે અહીંયા આપણે જોઈશું પબ્લિક ડેટ. પબ્લિક ડેટ જે છે એ પણ કોન્સ્ટન્ટ નથી, પણ 14.7% છે અને અહીંયા આગળ 27.1 લિમિટ છે FRBM લિમિટ. અને એવરેજ કોસ્ટ ઓફ ડેટ જોવા જઈએ તો એ ઘટતો જાય છે, વિચ ઇઝ ઓલ્સો અ વેરી ગુડ સાઇન. સ્ટેટ્સ ઓન ટેક્સ રેવન્યુ એટલે ભાઈ રાજ્ય જે છે એ પોતે જે કર ઉઘરાવે છે એ છેલ્લા 6 વર્ષમાં સતત વધી રહી છે. 1.7x ગ્રોથ આપણને જોવા મળે છે છેલ્લા 6 વર્ષોની અંદર.
આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ તમે ઇન્ડિયાના બજેટ માટે પણ કરી શકો છો, જે હું લઈને આવીશ વેરી સૂન. તો અહીંયા કઈ રીતે ક્વેશ્ચન પૂછાતો હોય છે કે ભાઈ રાજ્યની આવક જે છે તેમાં ચડતા કે ઉતરતા ક્રમે ગોઠવો. તો અહીંયા આગળ તમારે જોવાનું રહેશે, બહુ ઇઝી બનાવેલું છે. લાઈક સી ગવર્મેન્ટ આપણા માટે કેટલું બધું કરે છે. તો આપણે કહીશું કે સૌથી વધારે પૈસા આવે છે ક્યાંથી? તો સૌથી પહેલાં આપણે કહીશું પબ્લિક ડેટમાંથી, જાહેર દેવામાંથી રૂપિયો ક્યાંથી આવશે. પછી એના પછી જોવા જઈએ તો 20.8% જે છે એ સ્ટેટ ટેક્સમાંથી આવે છે, જેમાંથી જીએસટી આપણે બાદ રાખ્યો છે. એના પછી આવક છે જીએસટીમાંથી 19.8. તો મારી એક એવી રિક્વેસ્ટ હશે બધાને કે ભાઈ ઉતરતા ક્રમમાં આ ડેટા લખી નાખો, તો એક્ઝામમાં પૂછાય તો તમારા માટે ઇઝી રહે, સર્કલ ના દોરતા કોઈ. ઓકે, 19.8 છે. પછી અહીંયા આગળ શેર ઇન સેન્ટ્રલ ટેક્સીસ 14.2%. આના પછી આપણે જોવા જઈએ 14% પછી તો આપણને નોન ટેક્સ રેવન્યુ 7.4% જોવા મળે છે. Then we can see 5.7% is from recovery of loan and advances. 5% is grant in aid contribution from central government and 2.5% is public account. તો આ એક ક્વેશ્ચન ઘણો પૂછાતો હોય છે. સેમ વે અહીંયા આગળ રૂપી ગોઝ ટુ કે ભાઈ પૈસા વપરાશે ક્યાં? તો 64.9% જશે ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચરમાં. એના પછી નોન ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચરમાં અહીંયા ગુજરાતી લખ્યું છે, આઈ એમ નોટ રીડિંગ એવરીથિંગ, ને તો બહુ લાંબુ થઈ જશે. 22.2%. બીજું પેમેન્ટ ઓફ પબ્લિક ડેટ 10.7. એના પછી 1.7 છે લોન્સ એન્ડ એડવાન્સીસ, ટોટલ ઓફ નેટ ટ્રાન્ઝેક્શન 0.3, ગ્રાન્ટ ઇન એડ 0.02. તો ભાઈ આ શું છે? પૈસા ક્યાં વપરાશે. ડન. થોડુંક આગળ જઈએ આપણે, 5 મિનિટ હજી લખી લેજો બરાબર ધ્યાનથી. હવે ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર જે છે 65% આપણે એલોકેટ કર્યો છે બજેટનો. તો ભાઈ ક્યાં ક્યાં એલોકેટ કર્યો છે, ટોપ 5 સેક્ટર્સ કયા છે, આવો પણ ક્વેશ્ચન આવી શકે. તો અહીંયા આગળ બહુ ઇઝીલી આપ્યું છે. 20% ક્યાં આપ્યું છે? એજ્યુકેશન, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર. વાય સ્પોર્ટ્સ ઇઝ ઇન્ક્લુડેડ? ભાઈ વી આર ગોઈંગ ટુ હોસ્ટ કોમનવેલ્થ, ઓલિમ્પિક્સ. બીજું કયું હોસ્ટ કરવાના છીએ આપણે? હવે તો એશિયન ગેમ્સ પણ ન્યૂઝમાં છે. ઓકે. 19 હેલ્થ, ન્યુટ્રિશન, સોશિયલ વેલફેર, સોશિયલ સર્વિસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આપણા સિટીઝન્સ સ્વસ્થ હશે, નાગરિકો સ્વસ્થ રહેશે, ઇફ સિટીઝન્સ આર હેલ્થી, તો જ પછી આગળ વધારે આપણે કામ કરી શકીએ. 17% બોથ ઓન એગ્રીકલ્ચર, ઇરિગેશન, રૂરલ ડેવલપમેન્ટ. ગામડાઓનો વિકાસ થવો પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એગ્રીકલ્ચર બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ફ્લેશન, ફુગાવો ઓછો રાખવામાં એગ્રીકલ્ચરનો બહુ જ મોટો હાથ છે. હવે આ વખતે આપણે કહીએ છીએ કે સુપર એલનીનો ફોર્મ થાય છે અને વરસાદ ઘણો ઓછો પડશે. ક્લાઇમેટ ચેન્જ આપણે જોઈ જ રહ્યા છે ઓલરેડી. તો ભાઈ એગ્રીકલ્ચર પર ફોકસ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, નહીં તો પછી શું થશે? ફૂડ ઇન્ફ્લેશન વધી જશે. બરાબર, ફુગાવો બહુ જ વધારે વધી જશે. વોટર સપ્લાય, સેનિટેશન, હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ પર 17% છે. શહેરોને પણ આપણે સ્માર્ટ સિટી એને એવું ના હોય કે ભાઈ બધે એઆઈ કેમેરા લાગ્યા હોય. ઇટ્સ જસ્ટ દેટ કે સિટી પોતાના પ્રોબ્લેમ્સ જે છે એનું સોલ્યુશન ફાઇન્ડ કરે છે. 10% એનર્જી, ઇન્ડસ્ટ્રી અને સોરી એક નાનો ગ્લિચ હતો, બટ વી આર બેક. એનર્જી, ઇન્ડસ્ટ્રી, મિનરલ્સ ભાઈ 10% તો ઇન્વેસ્ટ કરવું જ પડશે. સોલર કરવું પડશે, વિન્ડ કરવું પડશે, કારણ કે અત્યારે તમે જોશો તો જીઓ પોલિટિકલ સિચ્યુએશન્સ જે ખરાબ થઈ ગઈ છે એના કારણે મોદીજીએ કીધું છે કે ભાઈ પેટ્રોલ ના વાપરો, કાર પુલિંગ કરો. મોદીજીએ પોતાએ કોન્વોય નાનો કરી નાખ્યો છે. તો આ બધા જ સેક્ટર્સ આપણા માટે બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. હવે મેજર અનાઉન્સમેન્ટ્સ. બીજા ક્વેશ્ચન્સ આવી શકે કે ભાઈ આટલી બધી સ્કીમ્સ છે, હજારો સ્કીમ્સ છે, એમાંથી કયા ઇનિશિયેટિવ, કઈ પહેલ અને કઈ સ્કીમ્સ વધારે ઇમ્પોર્ટન્ટ? તો ભાઈ જે અહીંયા આગળ ઉલ્લેખ હશે બ્લુ કલરનો એ આગળ હું તમને કહેતી રહીશ. એ તમારે એક્સ્ટ્રા હોમવર્કમાં વાંચવાનું રહેશે. અને એમાંથી જો કોઈ સ્કીમ પર કે ઇનિશિયેટિવ પર તમારે ડિટેલિંગ જોઈતી હોય તો મને કમેન્ટમાં કહેજો. વી વિલ મેક અ વિડીયો ફોર દેટ ઓલ્સો. મેજર અનાઉન્સમેન્ટ છે. આ પહેલી અનાઉન્સમેન્ટ આપણે જોઈ રહ્યા છે. અહીંયા નંબર 1 લખ્યો છે. 80 પ્રોજેક્ટ 6 વિસ્તાર અક્રોસ 6,600 કરોડ આપણે વાપરવાના છે. સૌથી વધારે પ્રોજેક્ટ સૌરાષ્ટ્રમાં આવશે. કોસ્ટલ સૌરાષ્ટ્ર ઇકોનોમિક રિજન. એના પછી આપણે જોવા જઈએ તો સુરત ઇકોનોમિક રિજન, નોર્થ ગુજરાત ઇકોનોમિક રિજન, દેન સેન્ટ્રલ ગુજરાત, સૌરાષ્ટ્ર ઇકોનોમિક રિજન અને કચ્છમાં સૌથી ઓછા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. આગળ જોવા જઈએ નંબર 2. ભાઈ આ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાત ટુરિઝમ યર 2026
સો 2026ને ગુજરાત ટુરિઝમ યર તરીકે ડિક્લેર કરવામાં આવ્યું છે. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં દેખાઈ શકે છે આપણને. કેટલા પૈસા નાખવાના છે એ કોઈ નહીં પૂછે આપણને, પણ વર્લ્ડ ક્લાસ ટુરિઝમ કરવાનું છે આપણે. હેરિટેજ સાઇટ્સને અપગ્રેડ કરવી પડશે, યાત્રાળુઓ માટે ફેસિલિટીઝ સારી કરવી પડશે, રોડ, બીચીસ અને ગાઈડ ટ્રેન કરવા પડશે ને. ગાઈડ નહીં તો વિદેશી પ્રવાસીઓને કોણ બતાવશે ગુજરાત, કોણ સમજાવશે વસ્તુઓ. સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે ડેવલપ કરવાનું છે, વન સ્ટેટ વન ગ્લોબલ ડેસ્ટિનેશનના વિઝનને સાકાર કરવા માટે. તો દરેક સ્ટેટ એક ડેસ્ટિનેશનને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે તૈયાર કરશે. આપણે સોમનાથને કરીશું. ઓકે, આ પણ ક્વેશ્ચનમાં આવી શકે. વેડ ઇન ગુજરાત કેમ્પેન, કે ભાઈ ગુજરાતમાં લગ્ન કરો, તો એના માટે કેમ્પેન કર્યું છે. આઈ થિંક મોદીજી હમણાં રિસન્ટલી જે સ્પીચ આપી એની અંદર પણ ઇન્ડિયામાં વેડિંગ રાખવાનું કીધું છે, ડેસ્ટિનેશન વેડિંગ આઉટ ઓફ ઇન્ડિયા કરવાની ના પાડી છે. તો આ એના સંદર્ભમાં ઇમ્પોર્ટન્ટ થઈ જાય. ધોલાવીરા અને લોથલને ડેવલપ કરી રહ્યા છીએ. આઈવીસી સાઇટ્સ છે, સિંધુ ખીણની સભ્યતાની સાઇટ્સ છે બંને, અને 1000 ટુરિસ્ટ ગાઈડ આપણે ટ્રેન કરી રહ્યા છે. થર્ડ અનાઉન્સમેન્ટ, જનજાતિ કલ્યાણ માટે 2 લાખ કરોડ નેક્સ્ટ 5 વર્ષમાં વાપરવાના છે. 500 મિની બસ લાવવાના છે સ્ટુડન્ટ અને લેબરર્સને સપોર્ટ કરવા માટે, જે લોકોને ટ્રાવેલિંગમાં સહુલિયત રહે. જીઆઈડીસી બનાવીશું, ત્યાં આગળ આપણે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ અને એકલવ્ય જે રેસિડેન્શિયલ સ્કૂલ છે એને આપણે સપોર્ટ કરીશું. 35,000 કરોડ નોટ ઇમ્પોર્ટન્ટ આ વર્ષ માટે કેટલા અલોકેટ કર્યા છે, આંકડા નથી ઇમ્પોર્ટન્ટ. પીએમ શ્રી સ્કૂલ્સ બનાવવામાં આવી છે. પીએમ શ્રી સ્કૂલ્સની ઉપર આપણે વેરી સૂન એક વિડીયો લઈને આવીશું. પીએમ સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા પ્રોગ્રામ છે, ઘણી આ વખતે ચર્ચામાં રહી છે આ સ્કીમ. નમો સેન્ટ્રલ લાઇબ્રેરી ગાંધીનગરમાં બનશે 100 કરોડના ખર્ચા પર. 100 કરોડ ભૂલી જજો, યાદ નથી રાખવાનું. અમદાવાદ અને સુરતમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, 2000 આંગણવાડીઝ. એસસી એસટી અને એસસીબીસી સ્ટુડન્ટ્સ માટે મંથલી અસિસ્ટન્સ આપવામાં આવશે, એક ગ્રાન્ટ પણ આપવામાં આવશે અને સ્કૂલ્સ પણ બનાવવામાં આવશે. 5મું, એગ્રીકલ્ચર અને ફિશરીઝ. આપણી પાસે સૌથી મોટી કોસ્ટ લાઇન છે, તો ભાઈ ફિશરીઝ તો આપણે લાવવું જ પડશે, ફોકસ કરવું જ પડશે. એગ્રીકલ્ચરમાં આપણે યંત્રીકરણ, મિકેનાઇઝેશન પર ફોકસ કરીશું, એટલે કે ભાઈ સબસિડીના રૂપમાં ઘણા બધા પ્રોગ્રામ લઈને આવશે સરકાર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇક્વિપમેન્ટ, ફિશરી સેક્ટર માટે. ફિશરીઝમાં કેવું છે કે ભાઈ માછીમાર જે છે સૌથી પહેલાં તો બોટ્સનું અપગ્રેડેશન જોઈશે, તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહી શકાય આપણે. બીજું, જે ફિશ પકડીને લાવે છે તો કુલિંગ યુનિટ્સ હોવા જોઈએ બીચ પર, જ્યાં આગળ ફિશ તમે સ્ટોર કરી શકો. પ્લસ આ તો ખાલી મેં અત્યારે તમને સી કોસ્ટની વાત કરી, પણ આપણે એક્વાકલ્ચર ડેવલપમેન્ટની ઉપર પણ ફોકસ કરીશું. ખેત તલાવડીઓ, ઝીંગા ઉછેર જે છે એની ઉપર બી ફોકસ કરીશું. નેચરલ ફાર્મિંગ કરવાનું કીધું છે એન્ડ બાયો સીએનજી પ્લાન્ટ સેટઅપ કરવાની પણ વાત છે. 6થું મેજર અનાઉન્સમેન્ટ છે રૂરલ ડેવલપમેન્ટ. વીબી રામજી યોજના, આપણે આની ઉપર ડિટેલ વિડીયો કર્યો છે. પહેલાં આ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ હતી, એટલે કે કેન્દ્ર બધા પૈસા આપતું હતું. હવે આમાં 60-40 શેરિંગ કરી કાઢ્યું છે સેન્ટર અને સ્ટેટની વચ્ચે. ઓલ્સો આની અંદર 125 ડેઝ ઓફ વર્ક પ્રોમિસ કર્યું છે. ઘણું બધું સરસ પ્રોવિઝન્સ છે આની અંદર. આગળ નિર્મલ ગ્રામ યોજના પણ લાવવામાં આવી રહ્યા છે, અને જેની અંદર સેનિટેશન, ક્લીનલીનેસ અને જનરલ વેલબિંગ પર ફોકસ કરીશું. અને NRLM નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન પર બી ફોકસ છે. મહિલાઓ, નમો લક્ષ્મી યોજના જે છે એ આપવાના છે. 11 લાખ ગર્લ સ્ટુડન્ટ્સ ઇન 9th to 12th સ્ટાન્ડર્ડ માટે આ પ્રોવિઝન થશે. નમો કૌશલ્ય લક્ષ્મી યોજના, સ્પેશિયલી ગર્લ્સ માટે ITIs ડેવલપ કરવામાં આવશે. સ્કિલ્ડ એન્ડ એન્ટરપ્રેન્યોર ગુજરાત માટે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના. નમો ગુજરાત કૌશલ્ય એન્ડ રોજગાર મિશન. નવસી આ બધી સ્કીમ્સ આપણી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે, કારણ કે ખુદ ગવર્મેન્ટે આને હાઇલાઇટ કરી છે. ગ્રોથ ફંડ લોન્ચ કરીશું આપણે ટેક સ્ટાર્ટઅપ્સ માટે. 9th પોઈન્ટ, વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીશું. સ્પોર્ટ કોમ્પ્લેક્સીસ બનાવીશું. કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે અમદાવાદમાં, એના માટે. એક્સિલરેટિંગ અર્બન ટ્રાન્સફોર્મેશન, વેસ્ટ ડમ્પ ફ્રી સિટી, આ ઇમ્પોર્ટન્ટ થશે આપણા માટે. મિશન જીવન ધારા વિલ બી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. સ્વર્ણિમ જયંતિ મુક્ત મંત્રી શહેરી વિકાસ યોજના વિલ ઓલ્સો બી ઇમ્પોર્ટન્ટ. MSME માટે લઈને આવ્યા છીએ આપણે
ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે 25 GIDC, સ્માર્ટ GIDC, લોટ ઓફ થિંગ્સ. ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ બનાવી રહ્યા છે, આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ થશે. અને ધોલેરા અને સાણંદની અંદર આપણે સેમિકન્ડક્ટર હબ બનાવી રહ્યા છીએ. આગળ જોવા જઈએ તો ભાઈ ફ્યુચર રેડી થવા માટે આપણે આની અંદર ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર બનાવી રહ્યા છે. ક્લાઇમેટ રેઝિલિયન્ટ ન્યૂ ટેકનોલોજી રોડ્સ લાવી રહ્યા છે. ક્લાઇમેટ રેઝિલિયન્ટ ન્યૂ ટેકનોલોજી રોડ્સ એટલે શું? આઈ થિંક જલ્દી ગરમ ના થાય. આઈ થિંક ને એવું જ હોય ક્લાઇમેટ રેઝિલિયન્ટ કે અત્યારે ગરમી વધી રહી છે હીટ વેવમાં, તો વધારે હીટ એબ્ઝોર્બ ના કરે એ પ્રકારના રોડ. અને પ્લસ આની અંદર આપણે ઘણું બધું રિસાયકલ્ડ મટીરિયલ વાપરીને રોડ બનાવીશું. ગુજરાત વાયર ફ્રી મિશન, જેમાં અમુક સિટીઝમાં ખબર છે આમ ઉપર વાયર દેખાતા હોય, તો ભાઈ એ ઇલેક્ટ્રિસિટી વાયર્સને અંડરગ્રાઉન્ડ કરવા માટેની યોજના છે. વિકસિત ગુજરાત ફંડ અંતર્ગત એક્સપ્રેસ વે બનશે. અંબાજી કોપર પ્રોડક્ટ, આ ઇમ્પોર્ટન્ટ થઈ જશે આપણા માટે. કોપર, લીડ, ઝિંક અંડરગ્રાઉન્ડ માઇનિંગ સ્ટાર્ટ કરવાનું છે આત્મનિર્ભરતા ગુજરાતમાં લાવવા માટે. ફ્લોટિંગ સોલાર પ્રોડક્ટ છે, ક્યાં? કડાના પ્રોજેક્ટ છે, કડાના ડેમ આગળ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બે ફેક્ટ આપણને સીધા બેઠા રોકડ ક્વેશ્ચન્સ આવી શકે એવું. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, 850 કરોડ આપ્યા છે AI અને ડિજિટલ ગવર્નન્સ માટે. ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેક બનાવવાના છે. ડેટા સેન્ટર બનાવીશું. એન્ડ લેક એન્ડ એર વોચ સિસ્ટમ, મને આ બહુ ઇમ્પોર્ટન્ટ લાગે છે એર ક્વોલિટી અને વોટર ક્વોલિટી મોનિટર કરવા માટે. તો જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. નેક્સ્ટ તમને કયો વિડીયો જોયો છે મને કમેન્ટમાં કહેજો, તો મારા માટે ઇઝી થઈ જાય ફટાફટ વિડીયો લઈને આવવાનું. ઘણું બધું પ્લાન કર્યું છે બટ સમયનો ખૂબ અભાવ રહે છે, એના માટે સોરી. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ધ સપોર્ટ. સી યુ સૂન.